હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ। તો ગઈકાલે આપણે આ એક કોઠો જોઈને એક એક્ઝામ્પલ સમજવાનું હતું કે તાત્ક્ષણિક વેગ કોને કહેવાય। મેં તમને કાલે કીધું હતું કે કોઈ ચોક્કસ સેકન્ડે વેગ શોધવાનો કહે તો એને તાત્ક્ષણિક વેગ કહેવાય। હવે ઉદાહરણ તરીકે લીધું હતું કે ભાઈ આપણે ગાડી લઈને મુસાફરી શરૂઆત કરીએ છીએ, પહેલી સેકન્ડે તમે 1.5 મીટરનું અંતર કાપો છો ત્યારે સ્પીડોમીટર 3 મીટર પર સેકન્ડની સ્પીડ બતાવે છે। એ રીતે અલગ અલગ સેકન્ડની સ્પીડ તમને અહીંયા બતાવી છે। પછી મેં તમને એમ સમજાવ્યું હતું કે સરેરાશ વેગ જે છે એ કોઈ ચોક્કસ સમયગાળા માટે હોય, જેમ કે બીજી અને 5મી સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ, તો એ આપણે અહીંયા શોધ્યો હતો, બીજી અને 5મી સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ। એટલે આના ઉપરથી આપણે સાબિત કર્યું હતું કે સરેરાશ વેગ એ ચોક્કસ સમયગાળામાં હોય, પણ આપણી જરૂરિયાત શું છે, આપણે એ જોવું છે કે ચોથી સેકન્ડે વેગ કેટલો છે, 5મી સેકન્ડે વેગ કેટલો છે। મેં ઉદાહરણ આપ્યું હતું કે 12 વાગે તમે ચાલુ કરો છો અને 2 વાગે પહોંચો છો તો 12:38 તમારો વેગ કેટલો હતો। માટે વ્યાખ્યા આપી હતી કે કોઈ ચોક્કસ સમયે વેગ શોધવાનો હોય તો તેવા વેગને તાત્ક્ષણિક વેગ કહે છે। રેડી? હવે આપણે તાત્ક્ષણિક વેગ શોધીએ કેવી રીતે, પ્રશ્ન ત્યાં થાય છે। તો આપણે આ જે મુસાફરી જોઈ છે, આ મુસાફરીનું જ ઉદાહરણ આપણે લેવાનું છે। ધારો કે મારે ત્રીજી સેકન્ડનો વેગ શોધવો છે। ભાઈ આપણને એમ તો ખબર છે કે 9 થાય, ત્રીજી સેકન્ડનો વેગ કેટલો છે 9, પણ એ તો આપણે પ્રેક્ટિકલ કરીને માપ્યો છે, એટલે મારે સમીકરણથી શોધવું છે કે ત્રીજી સેકન્ડનો વેગ કેટલો થાય। ધારો કે ત્રીજી સેકન્ડનો વેગ શોધવું છે અને આપણે કીધું હતું એમ કે કોઈ ચોક્કસ સેકન્ડે કોઈ ચોક્કસ સમયે જે વેગ શોધવાનો કે એને કહેવાય તાત્ક્ષણિક વેગ। હવે ધ્યાન આપો કે તાત્ક્ષણિક વેગ શોધવા માટે આપણે સૂત્ર કયું વાપરી શકીએ। ભાઈ આપણે અત્યાર સુધી ભણ્યા છીએ કેટલા સૂત્ર, સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ, એટલે આપણે તાત્ક્ષણિક વેગ શોધવા માટે સરેરાશ વેગના સૂત્રનો જ ઉપયોગ કરવો પડે। ચલો એક ટ્રાય કરીએ। આપણે એક કામ કરીએ કે ત્રીજી સેકન્ડનો વેગ શોધવાનો છે ને, આપણે સમયગાળો લઈએ 3 સેકન્ડ, બરાબર? એટલે 3 થી લઈને 6 આ બેનો સમયગાળાનો આપણે સરેરાશ વેગ શોધીએ। ચલો તો શું થાય છે જોઈએ। ઓકે, તો સરેરાશ વેગ શું થાય, સ્થાનાંતર છેદમાં સમયગાળો। સ્થાનાંતર શું થાય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય। તો અંતિમ સ્થાન આપણે સમય કેટલો લેવાનો છે, તો ભાઈ આપણે ધારો કે કામ કરીએ 3 થી લઈને 6, એટલે અંતિમ સમય થયો 6, અંતિમ સમયનું અંતિમ સ્થાન જે છે એ હતું 54, એટલે અંતિમ સ્થાન થયું 54, પ્રારંભિક સ્થાન કેટલું થાય છે 13.5, સમયગાળો કેટલો થયો 6 - 3। આને જો તમે સોલ્વ કરો તો આ સોલ્વ કર્યા પછી તમને જવાબ મળે છે 13.5। એટલે આપણે જે શોધવાનું હતું એ આપણને મળ્યું નહીં। આપણે શું શોધવાનું હતું કે ત્રીજી સેકન્ડનો વેગ કેટલો છે, ત્રીજી સેકન્ડનો વેગ। તો ત્રીજી સેકન્ડનો વેગ શોધવા માટે આપણે કામ કર્યું, 3 થી 6 સેકન્ડનો સરેરાશ વેગ શોધ્યો, જવાબ મળ્યો 13.5, જે ખોટો છે। સાચો જવાબ કયો છે 9। ત્રીજી સેકન્ડનો વેગ 9 છે, પણ એ આપણે સમીકરણથી શોધવો છે અને એના માટે મેં આવું કર્યું, પણ મને જવાબ મળ્યો નહીં। તો હવે એક કામ કરીએ, આપણે સમયગાળો જે 3 થી 6 લીધો હતો ને એની જગ્યાએ 3 થી 4 લઈ લઈએ, નાનો। ફરીથી સરેરાશ વેગ શોધીએ, તો હવે સરેરાશ વેગ શું થાય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। ચલો તો અંતિમ સ્થાન શું થાય 24, પ્રારંભિક શું થાય 13.5, તો 24 - 13.5 ભાગ્યા સમયગાળો 4 - 3, કારણ કે અંતિમ સમય 4 છે અને પ્રારંભિક સમય 3 છે। તો આને તમે સોલ્વ કરશો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકો છો, ગુજરાત બોર્ડ કેલ્ક્યુલેટરની પરમિશન આપે છે। તો જવાબ મળ્યો 10.5। સાચો જવાબ કેટલો હતો 9। તો પહેલા જવાબ 13.5 મળ્યો, પછી જવાબ 10.5 મળ્યો, એનો અર્થ શું થયો કે આપણે સાચો જવાબ 9 મીટર પર સેકન્ડ છે, આપણે સાચા જવાબની નજીક જઈ રહ્યા છીએ।
પહેલાં 13.5 આવ્યો, પછી 10.5 આવ્યો, સાચો જવાબ છે 9. એટલે ધીરે ધીરે આપણે સાચા જવાબ તરફ જઈ રહ્યા છીએ. તો એવું તો શું કર્યું કે આપણે સાચા જવાબ તરફ વળ્યા? તો આપણે સમયગાળો ઓછો કર્યો. પહેલાં સમયગાળો જે હતો, આ સમયગાળો 6 - 3 કેટલા થાય? તો કે 3. પહેલાં સમયગાળો 1 સેકન્ડનો લીધો હતો, આ 3 સેકન્ડનો લીધો હતો, અને હવે સમયગાળો લીધો છે આપણે 1 સેકન્ડ. રેડી? તો સાચો જવાબ 9 મેળવવા માટે હું શું કરી શકું છું? સમયગાળો હજી નાનો લઈ શકું છું. તો સમયગાળો હજી નાનો લેવા માટે આપણે સમજીએ કે આ જે ગતિ છે એ x બરાબર 1.5 t² અનુસાર થાય છે. આ શું છે આવું બધું? તો હું સમજાવું તમને. ધારો કે તમે t બરાબર 1 મૂકો, તો t બરાબર 1 મૂકો તો x ની કિંમત શું મળે તમને? 1.5. t ની જગ્યાએ 1 મૂકો, 1 નો વર્ગ 1, બરાબર? એટલે જવાબ આવે 1.5. t બરાબર 2 મૂકો, અહીંયા t બરાબર 2 મૂકશો તો x શું થશે? 1.5 × 4, હે ને? કારણ કે 2 નો વર્ગ શું થઈ જાય? 4. t ની જગ્યાએ 2 મૂકો તો શું આન્સર આવ્યો? 6. t ની જગ્યાએ 3 મૂકો તો x બરાબર 1.5 × 9. તો આ તમે કરશો તો આનો જવાબ તમને મળશે 13.5. રેડી? તો આ શું મળ્યું ભાઈ? આ આપણને કોઠાની કિંમતો મળી. પહેલી સેકન્ડે 1.5 આવી ગયું, પહેલી સેકન્ડે 1.5. બીજીએ કેટલું મળ્યું? 6. બીજીએ મળ્યું 6. ત્રીજીએ મળ્યું 13.5 આવી ગયું, ત્રીજીએ મળ્યું 13.5. એટલે આ આખી ગતિ આ સમીકરણ અનુસાર થાય છે. બરાબર? ચલો, આ એક ઉદાહરણ લીધું આપણે. તો હવે આપણે શું કરીએ કે સમયગાળો જે છે ને ડેલ્ટા ટી, પહેલાં ડેલ્ટા ટી 3 સેકન્ડ લીધો હતો, પછી ડેલ્ટા ટી 1 સેકન્ડ લીધો, હવે ડેલ્ટા ટી લેવાનું છે 0.1 સેકન્ડ. તો એના માટે હવે આપણે સરેરાશ વેગ શોધીએ. તો ભાઈ સરેરાશ વેગનું સૂત્ર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. ચલો સમયગાળાની વાત કરીએ તો અંતિમ સમય લઈએ 3.1 અને પ્રારંભિક સમય લઈએ 3. પ્રારંભિક સમય 3 લીધો, ત્રીજી સેકન્ડનું સ્થાન આપણને ખબર છે કેટલું છે? 13.5. એટલે પ્રારંભિક સ્થાનમાં આપણે લખી દઈએ 13.5 માઇનસ અંતિમ સ્થાન, બરાબર? સોરી, હા, તો અંતિમ સ્થાન, તો એના માટેનો સમય કેટલો છે આપણે? તો કે 3.1. ચાલો, તો 3.1 સમયે કેટલું સ્થાન હશે? તો એના માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. x બરાબર 1.5 3.1 હોલ સ્ક્વેર. તો આને જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરો તો તમને આ મળશે કે 14.415. એટલે અંતિમ સ્થાન થઈ ગયું 14.415. અને આ બધી વસ્તુ તમે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરો તો તમને સરેરાશ વેગનું મૂલ્ય મળશે 9.15 મીટર/સેકન્ડ. સાચો જવાબ કેટલો હતો? 9. આપણે સાચા જવાબની એકદમ નજીક આવી ગયા. અહીંયા જુઓ, આપણે સાચા જવાબની કેવા આવ્યા છે? એકદમ નજીક. તો શું કરવાથી આપણે સાચા જવાબની નજીક આવ્યા? પહેલાં આપણે 13.5 જવાબ આવ્યો, પછી 10.5 આવ્યો, પછી 9.15 આવ્યો. તો એની પાછળનું કારણ એ છે કે આપણે સમયગાળો નાનો કરતા ગયા. તો આના ઉપરથી કેટલી માહિતી મળી કે તાત્ક્ષણિક વેગ શોધવા માટે સમયગાળો નાનો ને નાનો કરવો પડે. કેટલો સમયગાળો નાનો કરવો પડે? ભાઈ આપણો સાચો જવાબ તો 9 હતો, હજી બી આ 9.15 છે. ડેલ્ટા ટી કેટલો લીધો હતો? 0.1. ધારો કે જો તમે ડેલ્ટા ટી 0.001 સેકન્ડ લો, એટલે શરૂઆતનો સમય 3 સેકન્ડ લઈ લો અને અંતિમ સમય 3.001 સેકન્ડ લઈ લો, તો હજી બી તમારો જવાબ એકદમ નજીક આવે. એટલે સમયગાળો એકદમ નાનો કરવાનો. તો હવે પ્રશ્ન આપણે કહી તો દીધું કે સમયગાળો નાનો ને નાનો કરતા રહેવાનો. કેટલો નાનો કરવાનો? તો
સમયગાળો શૂન્યની નજીક પણ શૂન્ય ન હોવો જોઈએ. બરાબર, સમયગાળો શૂન્યની નજીક હોવો જોઈએ પણ શૂન્ય ના હોવો જોઈએ. તો હવે આના માટે શું કરવું? તો ભાઈ સરેરાશ વેગનું સૂત્ર શું હતું? તો કે સરેરાશ વેગનું સૂત્ર હતું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. સ્થાનાંતરને ડેલ્ટા એક્સ વડે પણ દર્શાવાય અને સમયગાળાને ડેલ્ટા ટી વડે પણ દર્શાવાય. એટલે સરેરાશ વેગ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હતું. હવે તાત્ક્ષણિક વેગ શોધવા માટે શું કરવાનું? સરેરાશ વેગમાં સમયગાળો કેટલો રાખવાનો? શૂન્યની નજીક પણ શૂન્ય નહીં. એટલે 0.00001 ચાલે પણ 0 ના ચાલે. તો એને આવી રીતે લખાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એટલે આ સમીકરણમાં સમયગાળાને શૂન્યની નજીક લઈ જવાનું છે. આને ગણિતમાં કેવી રીતે લખાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સમયગાળો શૂન્યની નજીક લઈ જવાનો છે પણ શૂન્ય થાય નહીં. એટલે આ બધાની જગ્યાએ તમારે આ લિમિટને બધું કાઢી નાખવું હોય. યાદ રાખો, જ્યારે બી લિમિટ આપેલું હોય ને તો લિમિટ કાઢી દેવાનું અને ત્રિકોણની જગ્યાએ લખી દેવાનું dx બાય dt. એટલે આ તમને જે સમીકરણ મળ્યું આ થઈ ગયું તમારું તાત્ક્ષણિક વેગ. તો તાત્ક્ષણિક વેગનું સૂત્ર આ થયું અને આને કહેવાય વિકલન, જે આપણે શરૂઆતમાં ભણાવ્યું હતું. આ x શું છે? તો કે સ્થાન. તો કે સ્થાનનું જુઓ v શું થયું? d બાય dt ઓફ x. એટલે આ x શું છે? સ્થાન. તો કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તો જવાબમાં શું મળ્યું? વેગ. એટલે કે તાત્ક્ષણિક વેગ આપ્યું છે. મોસ્ટ આઈએમપી સમીકરણ. માની લો કે તમને આખી થિયરી યાદ નથી રહેતી તો કશો વાંધો નહીં. આખી થિયરી સમજાવવા પાછળનો હેતુ શું હતો કે તાત્ક્ષણિક, અત્યારે હું જેટલું બોલું છું ને એટલું તમે યાદ રહી ગયું તો ઘણું થઈ ગયું. આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી. પહેલું તો શું ખબર હોવી જોઈએ કે તાત્ક્ષણિક વેગ કોને કહેવાય? કોઈ ચોક્કસ સમયનો વેગ એટલે તાત્ક્ષણિક વેગ. તાત્ક્ષણિક વેગ શોધવા માટે શું કરવાનું? તો કે એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. હે ને, એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને તાત્ક્ષણિક વેગ મળી જાય. બરાબર. તાત્ક્ષણિક વેગ શોધવા માટે શું કરવું પડે? તો કે સમયગાળો નાનો ને નાનો કરતા રહેવું પડે. આ ત્રણ વસ્તુ જે હું અત્યારે બોલી ગયો એટલી તમને યાદ રહી જાય એટલે ઘણું થઈ ગયું. આખી થિયરી યાદ ના રહે તો પણ ચાલશે. રેડી? પહેલું, તાત્ક્ષણિક વેગ કોને કહેવાય એ યાદ રહેવું જોઈએ. બીજું, તાત્ક્ષણિક વેગ શોધવા માટે સમયગાળો શૂન્યની નજીક હોવો જોઈએ પણ શૂન્ય ન હોવો જોઈએ. આ બીજી વસ્તુ. અને ત્રીજું કે એક્સનું એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી તાત્ક્ષણિક વેગ મળે છે. પત્યું. આ ત્રણ વસ્તુ તમને ખબર હોય એટલે આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી. તમારી ચોપડીમાં આ થિયરી આપી છે, આ જ રીતે આપી છે, પણ એમાં બહુ અઘરું ઉદાહરણ લીધું છે. મેં આ તમને એકદમ ઇઝી ઉદાહરણથી સમજાવ્યું છે. આપણે આ ત્રણ વસ્તુ યાદ રહે એટલે ઘણું થઈ ગયું. હવે આના ઉપયોગ કરીને દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશું તો આપણને વધારે ખ્યાલ હશે. છતાં બી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.